હાય મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં છો? આપણી આ ડાંગર ટેકનો ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે તમે જે થંબનેલ વાંચી ને વ્યૂ નથી આવતા, તો એ તો ખરેખર દુનિયામાં ક્યાંય કોઈને સંતોષ છે એ વસ્તુનો. પણ અમુક જે આપણી ભૂલું છે એના કારણે વ્યૂ નથી આવતા ને, એ ટોપિક ઉપર આપણે વાત કરવાના છે. તો કે મારી ખુદની ચેનલમાં અત્યારે મારે એવો બનાવ બન્યો છે કે છેલ્લા 20 દિવસ થયા વ્યૂ નથી આવતા. એટલે મેં એના વિશે રિસર્ચ કર્યું, તો એમાંથી જે મેં જે જાણ્યું ને એ હું તમને શેર કરવા માંગુ છું કે મારે જે પ્રોબ્લેમ થયો છે, આવો પ્રોબ્લેમ કદાચ તમારે થાય તો શું ખરેખર કરવું જોઈએ. હવે હું જે રીતના વિડીયો અપલોડ કરું છું એવી અત્યારે ગામમાં બહુ જાજી બધી ચેનલો બની છે નવી. એટલે શું છે, નવું હોવું એટલે બધાને જોશે એવું હોય, સારી એવી થંબનેલ બનાવે, સારું ટાઇટલ નાખે, બધું વ્યવસ્થિત બહુ મસ્ત કરે, એટલે સબસ્ક્રાઈબરો ટૂંકમાં થોડા ખેંચાઈ ગયા છે, તો વ્યૂ નથી આવતા. તો ભલે ને વ્યૂ નથી આવતા, આપણે અઠવાડિયું 15 દી મહિનો દી ટોપિક નથી ફેરવવાની. એક વસ્તુ તમારે ખાસ આ વસ્તુ મગજમાં રાખવાની છે, જો તમે ટોપિક ફેરવ્યું તો તમે કામ થઈ ગયા. એ એકને ટોપિક ઉપર તમે કામ કરી રાખો, ભલે અઠવાડિયું 15 દી મહિનો દી ક્યારેક તો વ્યૂ આવશે જ ને. જેને જે વસ્તુ જોઈ છે તો ગમે ત્યાંથી ગોતી જ લેવાના છે, તમે એને કયો કે ન કયો, એ તમને ગોતતા ગોતતા આવી જશે. એટલે મિત્રો, એ ભૂલ ક્યારેય કરવાની છે નહીં કે તમારા વિડીયોમાં એક દી બે દી વ્યૂ ન આવ્યા તો તમે ટોપિક ફેરવી નાખો. ભાઈ ના ના, એ ધંધો ન કરતા. ટોપિક ફેરવશો ને એટલે તમારું કામ સાવ બગડશે. કારણ કે આમાં ઘણીવાર એવું બને છે, એક યુટ્યુબનો તમને એક દાખલો આપું, તમે તમારા ફોનમાં જ આ વસ્તુ ટ્રાય કરજો. દાખલા તરીકે તમારે છે ને યુટ્યુબમાં સર્ચ મારું માયાભાઈ આહિર, એકવાર બે વાર 3 વાર તમે સર્ચ મારી લેજો, બરાબર. પછી ફોન મૂકી દેજો શાંતિથી, ભાઈ આપણે રાખી દીધો ફોન. પછી તમે ગમે ત્યારે ફોન ઉપાડશો ને યુટ્યુબ ચાલુ કરશો ને પણ તમને સીધા માયાભાઈને જ વિડીયો બતાવશે. તમે તો એને કીધું નથી કે ભાઈ તું મને માયાભાઈને વિડીયો બતાવ, પણ યુટ્યુબનો, ફેસબુકનો, ગૂગલનો આ બધાનો સીધે સીધું એક જ હિસાબ છે. તમારું મગજ છે ને વાંચી લે છે કે આ ભાઈને શું જોઈ ગઈ, એટલે સેમ સીધું તમે એ જ કાર્યક્રમ ચાલુ કરશે. એટલે તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વ્યૂ ન આવે તો કાંઈ વાંધો નહીં, પણ ટોપિક આપણે નથી ફેરવવાનો. જો તમે ટોપિક ફેરવ્યું તો પૂરું થઈ ગયું. કારણ કે એ પછી તમે સક્સેસફુલ ક્યારેય નહીં થાવ. અને યુટ્યુબમાં તો શાંતિ એટલી સફળતા વાળી કહેવત છે ને, શાંતિ રાખો સફળતા મળશે. સફળતા તો 100% મળશે જ, પણ તમે ટોપિક એક પકડી રાખશો ને તો જ. બાકી તમે 2 દી આના વિડીયો નાખશો, 2 દી આના વિડીયો નાખશો, 2 દી આના વિડીયો નાખશો, તમારે ક્યારેય વ્યૂ નહીં આવે. અને ખરેખર મેં 8 વર્ષ યુટ્યુબમાં જે કામ કર્યું છે ને, એમાં તો મારી પાસે ખરેખર એવો અનુભવ છે કે વ્યૂ ને સબસ્ક્રાઈબર છે ને એ તમારે ભૂલી જ જવાના છે. એ તમારી પાસે જોડશે. તમારે કેવું છે બસ બસ ભાઈ બસ બસ, એટલા વ્યૂ આવશે, એટલા સબસ્ક્રાઈબર આવશે. પણ એ ક્યારે આવશે? જ્યારે તમે આ એક વસ્તુનો મેઇન મુદ્દો પકડી રાખશો ને ત્યારે જ. તમે છે ને આમ કરી ફોનમાં જોયું, ઓહો 5 મિલિયન વ્યૂ બનાવી નાખી ચેનલ. તમે એ નથી વિચાર્યું ભાઈ ચેનલ બનાવી રાજા નથી થઈ ગયા, ચેનલ તો 2 મિનિટમાં જીમેલ નાખ્યું ને આ કામ તમારું ચાલુ થઈ ગયું યુટ્યુબ. એમ વ્યૂ નથી આવતા. તમે એ વસ્તુ ભૂલ કરો છો કે તમે પહેલાં પ્લાનિંગથી કામ કરો. ભાઈ આપણે 2 મહિના સુધી કદાચ એક જ સરખી કેટેગરી ઉપર આપણે કામ કરવું હોય તો થઈ શકશે. તો તમે ચેનલ બનાવો તોય તમારી ચેનલ સક્સેસફુલ થાય. બાકી તમે 2 વિડીયો નાખીને તમે 100% તમને ગેરંટી દો તમે 15 દિન ચેનલ બંધ કરી દેશો. ભાઈ આમાં યુટ્યુબમાં કાંઈ છે? ના ના ના, યુટ્યુબમાં છે એવું દુનિયામાં ક્યાંય નથી. પણ એ વસ્તુ તમે પકડી શકશો ને તો. વ્યૂ નથી આવતા એના ઘણા બધા રીઝનો છે, એક રીઝન નથી. એટલે અમુક મુદ્દાને તમે ધ્યાનમાં લઈને કામ કરશો ને તો કોઈ દી તમારે યુટ્યુબમાં કોઈ દી વાંધો નહીં આવે. અને મને તો યુટ્યુબના અમુક નિયમો છે ને, મેં 8 વર્ષના મારા અનુભવમાં મેં દુનિયા બધી ચેનલો ડિલીટ કરી. અને ઘણા બધા સ્ટુડિયોની ચેનલ હોય છે ને એમાં આવો પ્રોબ્લેમ બહુ બને છે. એટલે એના માટે તો ખરેખર કંઈ સોલ્યુશન છે નહીં. આ તમને જસ્ટ દાખલો આપું છું. કારણ કે સ્ટુડિયોવાળાને પ્રોબ્લેમ કેવો થાય ખબર છે? એ એક દિવસ આનું શૂટિંગ કર્યું હોય, એક દિવસ આનું શૂટિંગ. અમુક ચેનલો છે ન એવું નથી આવતા એના વ્યૂ. અમુક ચેનલો છે એને શું છે, કાંઈ બધા હેવી જ કાર્યક્રમો હોય એટલે એને એ વ્યૂ આવી રાખે એમ. એની ચેનલોમાં મેં જોયું છે એ લાંબા સમયે વ્યૂ આવે છે. એમાંય મુદ્દો તો એ શાંતિનો જ છે. આ શાંતિ તો એને રાખવી જ પડે છે. ભલે ને એને 1 મિલિયન સબસ્ક્રાઈબર હોય કે 1K હોય કે 2K 4K 5K 50K ગમે એટલા હોય. એમાં ઘણા બધા સારા ચેનલોમાં મેં જોયું છે કે એ 8 દી 10 દીએ 5Kમાં વિડીયો પહોંચ્યો. આપણે એમ થાય કહો આને 1 મિલિયન સબસ્ક્રાઈબર છે ને આ કેમ આમ છે, પણ એને એ મુદ્દો એ જ લાગુ પડે. કારણ કે આવના જેવું છે કે તમારા ઘરે મહેમાન આવ્યો હોય ને તમારે પૂછવું ન પડે, તમે ખાલી ટીવીનો રિમોટ હાથમાં દો ને એટલે તમને ખબર પડી જાય કે આ ભાઈને શું ગમે છે. એ સીધો એવી જ ચેનલ ચાલુ કરે. એ આ જોક્સ જેવી જ વાત છે. તમારે છે ને મિત્રો ખાસ કરીને એ મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે કે તમારે ટોપિક ફેરવવાનું નથી. એકને ટોપિક ઉપર કામ કરે છે એટલે વ્યૂ ને સબસ્ક્રાઈબર એની મેળે આવી જશે.
8 વર્ષથી મિત્રો હું યુટ્યુબમાં કામ કરું છું એટલે મેં દુનિયાભરનું છે ને એક્સપિરિયન્સ કર્યું છે અને દુનિયાભરની ચેનલ ડિલીટ કરી છે. અત્યારે યુટ્યુબમાં મારી 3-4 ચેનલ છે મોનિટાઈઝ અને સારી એવી વ્યવસ્થિત હાલે જ છે. હવે કોઈ નો ડાઉટ એ કંઈ પ્રશ્ન છે જ નહીં. અને એક બીજું તમને એ કે યુટ્યુબની કોઈ પણ જાતની નવી અપડેટ હશે તો સૌથી પહેલાં તમને આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળશે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ ગમે એમાં તમે મને કોમેન્ટ કરજો. તમારો કોઈ પણ પ્રશ્ન હશે તો હું તમને શક્ય હશે એટલી હેલ્પ કરીશ. આપણે મળશું ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.